નમસ્કાર। જેતપુર તાલુકાના પેટલા ગામમાં આવેલો પાણીનો ટાંકો છેલ્લા 2 વર્ષથી મુખ્ય પાઇપલાઇનના જોડાણ વગર ઉપયોગ વિહોણો પડ્યો છે। સમય જતાં ટાંકો જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યાપી છે। ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો અને સ્થળ મુલાકાતની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્રની ઉદાસીનતાથી કંટાળેલા ગ્રામજનોએ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ, જેતપુર તાલુકાનું પેટલા ગામ। શું સમસ્યા? મારા ગામની અંદર નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે। એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા, તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી। તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબને, જિલ્લા પંચાયતમાં, મુખ્યમંત્રી સાહેબ, તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે। ટીડીઓ સાહેબને રૂબરૂ તથા ઓનલાઈન બંને અરજી કરેલ છે। તેની મેં તપાસ કરવા હું આવેલો હતો, તો ત્યારે મને એને કીધેલું કે આ પેટલાના ટાંકાનું કે અમારા વિસ્તારની અંદર કામ નથી આવતું, કે તમે નવાગઢ આરએમડીમાં જાઓ, તે આનું કામ અમે નહીં સંભાળી। આરએમડીમાં ગયો તો આરએમડી સાહેબ કે અમે રજા ઉપર છે, કે સોમવાર મંગળવાર પછી આવશે। આગળની કાર્યવાહીમાં તો મેં 15 તારીખનું ઉપવાસ ઉપર બેસવાનું નિર્ણય કર્યો હતો। મને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળે તો આજથી 2 થી 3 વર્ષ થયા પાણીના ટાંકાના, તો હજી સુધી કોઈ પણ જાતનું એમાં પાણી કનેક્શન આપવામાં આવેલ નથી। તે બાબતે હું જેતપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેઠેલો છું। તે તાલુકા પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીએ મેં અનેક વાર રજૂઆત અરજીની કરેલી હતી, તે બાબતે મને અન્ય કોઈ પણ જવાબ આપતા નથી। તે બાબતે